જય ભગવાન. આ છે અમારા ગામનું રામદેવ પીરનું મંદિર મિત્રો. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો આજે છે ને 6 મહિનાનો બીજો દિવસ છે અને આજ જો અત્યારે વહેલા થઈ ગયો હતો પણ આજે મોડું થઈ ગયું થોડુંક. જો 6 ને 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આજ થોડુંક મોડું થઈ ગયું. અને અત્યારે જો માતાજીને દીવા અગરબત્તી કરી નાખ્યા છે અને દર્શન પણ કરી લીધા છે. હવે જઈશું મહાદેવજીને જળ ચડાવવા માટે અને ત્યાંથી પછી જઈશું મોટા મંદિરે. હાલો મિત્રો, મહાદેવજીને જળ ચડાવી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય. હાલો મિત્રો, આજે પણ જો મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આજે હું ને કેડીભાઈ છીએ. કાલ તો હું ને કેવું કે બે હતા, આજે હું ને કેડીભાઈ બંને આવ્યા છીએ. તો હાલો મહાદેવજીના દર્શન કરી લઈએ. ઓમ નમઃ શિવાય. હા હા ચલાવો, બિલ્લી ચડાવો. મહાદેવ. હાલો મિત્રો, જો કાજુ બદામ વાળું દૂધ પીવાનું ચાલુ કરી નાખ્યું. જો શ્રાવણ મહિનામાં કાજુ બદામ ને દૂધ. વાહ વાહ. મખાના ભેગા નાખ્યા. વાહ, ક્રિસ્પી માટે મખાના. અત્યારે છે ને હું ને ક્રિશી આવી છું કૃતનદાદાના મંદિરે અને એમાં એવું છે કે એક ક્લાયન્ટ આવે છે, એમને યારે વાતચીત કરવાની છે અને પછી એમને લગ્નની તારીખની આપવાનું છે. તો એટલા માટે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જો હું કરું છું એટલા માટે ફોટો વિડીયો માટે અથવા તો ડ્રોન માટેની વાતચીત કરવાની છે. તો વાતચીત કરી લઈએ ને પછી એ ડાયરેક્ટ અહીં આવવાના છે રોડે. તો હું ને ક્રિશી અત્યારે કૃતનદાદાના મંદિરેથી સીધા રોડે જઈશું અને પછી એમને યાર વાતચીત કરી લઈએ. મિત્રો અત્યારે હું ને ક્રિશી રોડે આવી જ જઈએ છીએ અને પણ એમાં એવું છે કે ક્લાયન્ટ છે ને એ આવે છે રામદેવ પીરના મંદિરે. તો અમે રામદેવ પીરના મંદિર બાજુ જઈ રહ્યા છીએ. મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે. જય ભગવાન. આ છે અમારા ગામનું રામદેવ પીરનું મંદિર મિત્રો, જ્યાં અમે દર્શન કરવા માટે અત્યારે આવી ગયા છીએ. એવું કરવાનું બેટા, જે કરવાનું જે કરે બસ. હાલો ટંક કર્યો કરો બસ, થઈ ગયું બસ. હાલો તો મિત્રો રામદેવ પીરના દર્શન કરી લઈએ અને પછી પાછા મળીએ. પ્રસાદ લઈ લે અરે ડીશમાં. મિત્રો રામદેવ પીરના મંદિરેથી ઘરે આવતા છે ને અત્યારે જો કેશીભાઈ સુઈ ગયા છે. તો આપણે જઈશું શાક ખાવું લેવા માટે. તો ગવારનું શાક ખાવું છે તો એટલા માટે ગવાર લઈ આવીએ અને પછી પાછા મળીએ. મિત્રો હમણાં જેવું ગામમાંથી ગવાર લાવ્યો ને જો ખૂણો માખણ જેવું છે, એવો શાક બન્યું છે એકદમ મસ્ત. હું ને કીધું બંને જમવા બેસી ગયા છીએ. મિત્રો ઘરે આવીને છે ને પછી થોડીક વાર માટે હોઈ જતો પછી જઈ ગયો 6 વાગ્યા લગી. મિત્રો જમીન પછી થોડીક વાર માટે હોઈ ગયો હતો અને અત્યારે જો પાછો જાગી ગયો હતો અને 7 વાગ્યા જાગીને પછી ફ્રેશ થઈને અત્યારે જો માતાજીને દીવા અગરબત્તી કરીને છે અને દૂધને એવું લઈ આવ્યો છું. અને હવે દિશામાને સ્થાપના કરી છે અને મારી બહેનની રહ્યા છે. તો આપણે હવે આરતીમાં જઈએ. તો ચાલો મિત્રો હવે દિશામાની આરતીમાં. મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે
અને આજનો બ્લોગ આટલો જ તે અને મળે નવો બ્લોગની સાથે ટાટા બાય.